કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કોઈ રેસીપી શૂટ નથી કરતા, પણ બધાના ઘરે ઉપયોગમાં આવતી એક એવી મહત્વની વસ્તુ કે જે દરરોજ સવારે બધાને જોઈતી હોય. મારા હાથમાં છે શેમ્પૂ બેઝ. મતલબ આજે આપણે શેમ્પૂ બનાવવાના છીએ. તમને એમ થશે કે બજારમાં શેમ્પૂ તો ઇઝીલી મળી જ રહે છે, તો પછી શા માટે આપણે શેમ્પૂ ઘરે બનાવવું જોઈએ? આ ક્વેશ્ચન બધાને થાય, પણ મહત્વની વાત એ છે કે અત્યારે બજારમાં મળતી દરેક વસ્તુ ભેળસેળવાળી હોય છે, અંદર કેમિકલ મિક્સ થયેલા હોય છે, મોંઘી પણ મળતી હોય છે, અને એમ છતાં પણ સારી અને ચોખ્ખી મળતી નથી હોતી. પણ આજે આપણે શેમ્પૂ બેઝમાંથી શેમ્પૂ બનાવવાની, અને પણ આયુર્વેદિક શેમ્પૂ બનાવવાની એ પદ્ધતિ સરળતાથી શીખીશું. તમે ઘરે પણ આ રીતે બનાવશો તો પણ ચોક્કસથી એ બની શકશે. કડવો લીમડો. આ કડવો લીમડો છે. બહુ સામાન્ય લાગતો વૃક્ષ છે, પણ આયુર્વેદની અંદર કડવા લીમડાને અમૃત તુલ્ય કહ્યો છે. અને બહારના એટલે કે ચામડીના ઉપરના રોગો માટે અથવા તો વાળના પોષણ માટે કડવા લીમડાની બહુ જ જરૂર પડતી હોય છે. એ સાથે મીઠો લીમડો. બેટા લાવતો, જેને આપણે કઢી પત્તા કહેતા હોઈએ છીએ. દાળ ને કઢીના વઘારમાં તો આપણે કદાચ કઢી પત્તા ખાતા હોઈએ, પણ વાળના પોષણ માટે આ મીઠો લીમડો પણ બહુ જરૂરી છે. તો આજે કડવો લીમડો, મીઠો લીમડો અને સાથે દરેક રસોડાની અંદર અવેલેબલ હોય એવી મેથી, આ ત્રણનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું શેમ્પૂ છે બનાવીને તૈયાર કરીશું. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. આવો આપણે પદ્ધતિ જોઈ લઈએ. તો અમે અત્યારે ગૌશાળાની અંદર શેમ્પૂ બનાવવા માટે આવી ગયા છીએ. હાલ આપણે કડાઈની અંદર 2 લીટર પાણી નાખીશું. અમારી સાથે અમારા હોસ્ટેલના બાળકો છે, સેવામાં છે. અમારા વરુણ છે, આ વરુણ, અને આ છે રાજદીપ. જય સ્વામી બોલો, જોરથી બોલો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જય સિયારામ. વાહ વાહ, જો કેવો આનંદ થઈ ગયો ને. તો 2 લીટર પાણી નાખીએ છીએ, અને 2 લીટરમાંથી 1 લીટર થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. પણ એની સાથે આપણે આપણી જડીબુટ્ટીઓ નાખી દઈએ. આપણે શું બનાવીએ છીએ? આયુર્વેદિક શેમ્પૂ. હા, આયુર્વેદિક શેમ્પૂ. જ્યાં સુધી 2 લીટરમાંથી પાણી 1 લીટર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળતા રહીશું. એટલે લીમડાનો જે અર્ક છે, એની કડવાશ છે, એ બધી અંદર આવી જશે. અને આ છે આપણી મેથી. તો 1 મુઠ્ઠી આસપાસ હું મેથી લઉં છું. તો અત્યારે આપણે જે શેમ્પૂ બનાવી રહ્યા છીએ એની અંદર આપણે કડવો લીમડો, મીઠો લીમડો અને મેથી નાખી છે. મેં જાણી જોઈને ઓછી વસ્તુઓ નાખી છે, કારણ કે તમે ઘરે પણ ઇઝીલી બનાવી શકો. વૈસે દેખા જાય તો આયુર્વેદની અંદર શિકાકાઈ, અરીઠા, આમળા, આ તમામ વસ્તુઓ પણ અંદર નંખાતી હોય છે. પણ એ તમામ વસ્તુઓ લાવવી કોઈને મોંઘી લાગે, કોઈને આળસ ચડે અને ન લેવા જાય પછી એ આખો પ્રોગ્રામ કેન્સલ રાખે. એના કરતાં અમે બધું ઇઝી વસ્તુ રાખીએ કે જે ઇઝીલી આપણને મળી રહેતી હોય. તો આ જે શેમ્પૂ બેઝ છે, આની તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. એ તમે ચોક્કસથી મંગાવી લેજો. ફ્લિપકાર્ટ ઉપરથી મળી રહેશે, એમેઝોન ઉપરથી મળી રહેશે, મીશો પર પણ મળી રહી છે. તો એ ઘરે બેઠા તમને આપી જશે. અને બાકી આસપાસમાં ગમે ત્યાં મીઠો લીમડો, કડવો લીમડો એ મળી રહેતો હોય તો લાવી, અને મેથી તો આપણા બધાના ઘરે હોય જ. તો તમામ વસ્તુઓ નાખી અને આ સરળ પદ્ધતિથી જો બનાવશો તો શેમ્પૂ ઘરે પણ તમે બનાવી શકશો. તો બહારથી શેમ્પૂ લાવવાની જરૂર નહીં પડે. જેટલું શેમ્પૂ આપણે લાવ્યા છીએ એનું ડબલ આપણે બનાવી લઈશું. તો આ શેમ્પૂ બેઝ 1 લીટર છે, તો 2 લીટર ટોટલ શેમ્પૂ તૈયાર થશે. એટલે બહુ સસ્તું પણ થશે, અને છતાં આયુર્વેદિક રીતે જોઈએ તો બહુ જ ફાયદાકારક સાબિત થશે. તો આઈ હોપ કે તમે ઘરે બનાવશો. ઉકાળતા ઉકાળતા આખરે આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ. અને ટોટલ 3 લીટર પાણી નાખેલું, એમાંથી અડધું પાણી જતું રહ્યું છે. અને હવે જે આ બચ્યું છે એ આપણો લીમડાનો, મીઠા લીમડાનો અને મેથીનો અર્ક વધ્યો છે. બસ હવે આપણે ઠંડુ થવા દઈએ, પછી ગાળી લેશું, અને પછી આપણે આગળની પ્રોસેસને જોઈએ છીએ. ભક્તો, ફાઇનલી આપણું લીમડાનો અર્ક તૈયાર છે. આ લીમડાના પાણીની અંદર મીઠો લીમડો, એ સાથે સાથે કડવો લીમડો
અને મેથી, આ ત્રણેયના જે ગુણધર્મો છે એ ત્રણેયના ગુણો આની અંદર આવી ગયા છે અને હવે આ પાણી આયુર્વેદની દ્રષ્ટિએ અમૃતતુલ્ય બની ગયું છે. તો હવે આપણે બસ સિમ્પલી આપણો જે આ શેમ્પૂનો બેઝ છે આપણે ઓર્ગેનિક લીધો છે, વેદોનિક કંપની છે અને ટ્રાન્સપરન્ટ શેમ્પૂ બેઝ છે, બહુ સારો હોય છે, મેં એક બે વાર ટ્રાય કરી છે આની. તો હવે આપણે આ બેઝ છે એ આપણા પાણીની અંદર આપણે ઉમેરી દઈએ અને ધીમે ધીમે એને ચલાવી દઈએ. પણ હા, જેટલું બેઝ છે એના જેટલું સામે આપણે પાણી લીધું છે, મતલબ 1 લીટર બેઝ છે આપણી પાસે, આ બંને બોટલ થઈને, તો સામે 1 લીટર આપણે પાણી લીધું છે ઉકાળેલું તૈયાર. આમાંથી થોડુંક પાણી હું અલગ કાઢી લઉં છું અને પછી જોઈશે એ પ્રમાણે અલગથી આપણે નાખતા જઈશું. આપણું પાણી છે એ સંપૂર્ણ ઠંડુ નથી થયું હાલ, થોડુંક ગરમ છે હજી, પણ ચાલશે. બધો બેઝ છે અંદર નાખી દઈએ છીએ. હળવા હાથે ચલાવીએ છીએ, બહુ ઝાઝા ફીણા ન વળે એ ધ્યાન રાખવાનું. અને પછી આને 7 થી 8 કલાકનો ટાઈમ આપવાનો છે જામવા માટે. જામવા મતલબ આઈસ્ક્રીમ જેવું ઘાટું નહીં થાય, પણ એ પોતાના મૂળ ફોર્મમાં આવી જશે. હાલ આપણે પતલું લાગશે જો એકદમ. ભક્તો, ફાઇનલી આપણું આયુર્વેદિક શેમ્પૂ બનીને તૈયાર છે. આપણે આ 1 લીટર બેઝની સામે 1.5 લીટર હાલ અમે પાણી નાખેલું. પાણી મતલબ અર્કવાળું પાણી. તમે ઓછું વત્તા કરી શકો છો. જો આપણને ઘાટું શેમ્પૂ ફાવતું હોય તો પછી એ અર્કવાળું પાણી ઓછું નાખવાનું, મતલબ વધારે ઉકાળી નાખવાનું. અને જો થોડુંક આછું ફાવતું હોય તો આ પ્રમાણે 1.5 લીટર પાણી અથવા લીટર પાણી સામે પણ ચાલતું હોય છે. હજી આને 8 થી 10 કલાકનો રેસ્ટ મળશે એટલે ફરીવાર પાછું થોડું ઘાટું થશે, પછી ઉપયોગ થવા માટે તૈયાર થઈ જશે. પણ બેઝિકલી હવે આ શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ ઘરે ચોક્કસ બનાવજો. અને આવો આપણે આના ફાયદા શું છે, શા માટે હાલના સમયમાં ઘરે આયુર્વેદિક શેમ્પૂ બનાવવું જોઈએ એમની વાત આપણે જાણી લઈએ. ભક્તો, મહત્વની વાત સમજવાની એ છે કે આજે આપણે જે ઉપયોગ કર્યો છે એ શેમ્પૂ બેઝ છે, વેદોનિક કંપનીનું છે. અને મેં જ્યાં સુધી રિસર્ચ કર્યું ત્યાં સુધી આ એક આયુર્વેદિક શાખા છે અને ટ્રાન્સપરન્ટ શેમ્પૂ બેઝ છે. બીજા કોઈ ઝાઝા કેમિકલ નંખાતા નથી હોતા આની અંદર. પણ છતાં પણ જો ઝાગ વળે છે, આની અંદર ફીણા વળે છે, તો પછી કેમિકલનો ભાગ તો છે જ, જેને આપણે SLS કહેવામાં આવે છે અથવા તો પેરાબીન કહેવામાં આવે છે. અને કોઈક એવા કેમિકલ તો છે કે જેનાથી આ શેમ્પૂ લાંબા ટાઈમ સુધી બગડતું પણ નથી અને પ્રિઝર્વેટિવનું કામ કરે છે. એ સાથે સાથે અંદર ઝાગ વળે છે, ફીણા વળે છે અને આમાં ગંધ તો એક પ્રકારની છે જ નહીં. કહેવાનો મતલબ કે જો આપણે એકદમ આયુર્વેદિક શેમ્પૂ બનાવવા માંગતા હોઈએ, જો એકદમ કેમિકલ ફ્રી શેમ્પૂ બનાવવા માંગતા હોઈએ, એકદમ SRS ફ્રી અને પેરાબીન ફ્રી બનાવતા માંગતા હોઈએ, તો પછી એના માટે અરીઠા, આમળા, શિકાકાઈ, અલસી છે. તો આ તમામ વસ્તુઓને જ્યારે ઉકાળવામાં આવે છે અને એનું જ્યારે બેઝ તૈયાર કરવામાં આવે છે તો એનાથી ઝાઝા ફીણા નથી વળતા હોતા, પણ થોડાક ફીણા વળે છે, પણ આયુર્વેદિક દ્રષ્ટિએ એકદમ 100% નેચરલ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય કે આવા જે ઝાગ વળતા જે તમામ શેમ્પૂ બેઝ મળતા હોય છે એ હવે બધા લોકો શેમ્પૂ વાપરતા થયા છે, તો બધાને કાંઈ એલર્જી હોતી નથી. એકદમ કેમિકલ ફ્રી અથવા તો ઝાગ ફ્રી એ શેમ્પૂ બેઝ છે, એ શેમ્પૂ છે કોના માટે હોય છે કે જેને વધારે એલર્જી રહેતી હોય છે, કોઈને વધારે સ્કાલ્પની અંદર ખંજવાળ આવતી હોય છે, કોઈને ક્યારેક લાંબા ટાઈમે ડેન્ડ્રફ છે મટતો નથી હોતો, વાળ વધારે ઝડતા હોય છે, તો એના માટે છે એ કેમિકલ ફ્રી શેમ્પૂની જરૂર પડતી હોય છે. પણ એમાં બહુ ઓછા લોકો હોય છે. પણ થોડુંક આની અંદર આપણે આયુર્વેદમાં જઈએ તો આપણે બહારથી જે લીમડાનો રસ ઇત્યાદિ જે નાખીએ છીએ એ આપણી ઘરે બનાવેલી પ્રોડક્ટ છે. અને શેમ્પૂ બેઝ જો આવી રીતે બહારથી તૈયાર લઈએ તો ઇઝીલી આપણે ઘરે જાજુ શેમ્પૂ પણ બનાવી શકીએ અને આપણી નજર સામે તૈયાર થયેલું આયુર્વેદિક શેમ્પૂ તૈયાર થઈ જતું હોય છે. બસ આ ચોખવટ નાનકડી એવી હતી, એ તમારી સામે મેં રજૂ કરી છે કે બહારથી લાવનારા તમામ મોટી મોટી કંપનીના શેમ્પૂ પણ આવી રીતે જ બનતા હોય છે. એનું બેઝ મટીરિયલ છે એ પણ તૈયાર લાવતા હોય છે. ઘણા લોકો ચાઇનાથી લાવતા હોય છે, ઘણું બધું સ્ટોકમાં લાવે તો એને સસ્તું પડતું હોય છે. પછી 20 રૂપિયાની લાવેલી વસ્તુ છે તમારા સુધી 100 રૂપિયામાં પહોંચતી હોય છે, કારણ કે એનું ડિઝાઇનિંગ સારું હોય છે, એનું પેકેજિંગ સારું હોય છે અને એની મજૂરી એ લોકો ગણતા હોય છે. બાકી ઘરે જો આવી રીતે બનાવીએ તો કંઈક આ 100 થી 125 રૂપિયાની એક બોટલ હોય એ આપણે ઇઝીલી 2 બોટલ જેટલો શેમ્પૂ બનાવી શકીએ અને લાંબા ટાઈમ સુધી આપણે એને ચલાવી શકતા હોઈએ છીએ. તો બજાર કરતાં સસ્તું પણ થશે અને 100% નેચરલ પણ એ સાબિત થશે.
તમે પણ ચોક્કસથી આ શેમ્પૂ ઘરે બનાવજો અને ઉપયોગ કરજો. કેવું બન્યું છે એનો તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી તમે લખજો. અને હા, આપણે આપણી આ ચેનલ ઉપર ઘરે બનાવેલો લીમડાનો નેચરલ સાબુ એની રેસીપી પણ આપણે આપેલી છે, તો એ પણ તમેથી ચોક્કસથી જોજો. તમને સ્ક્રીન ઉપર થંબનેલ દેખાતું હશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક ચોક્કસથી મળી જશે. તમારો અભિપ્રાય ચોક્કસથી અમને આપજો. તો ફાઇનલી આપણું હર્બલ શેમ્પૂ બનીને તૈયાર છે. એકદમ ઓર્ગેનિક અને કેમિકલ વગરનું ઘરે બનાવેલું આ શેમ્પૂ છે. જુઓ એની કન્સિસ્ટન્સી જુઓ, મીડિયમ જે શેમ્પૂની કન્સિસ્ટન્સી હોય એટલી શેમ્પૂની આ કન્સિસ્ટન્સી છે. જો તમને વધારે ઘાટું ફાવતું હોય તો પછી લીમડાનો આપણે જે આ ઉકાળો બનાવેલો, તો આ જે ઉકાળો હતો એને આપણે ઓછો નાખવાનો અથવા વધારે ઉકાળી નાખવાનું, પાણી બળી જાય પછી આપણે અંદર નાખી શકીએ. પણ અમે થોડુંક મીડિયમ આછું રાખ્યું છે. અને હવે આપણે આને શેમ્પૂની બોટલની અંદર ભરી લઈએ છીએ અને આગળ આપણે જોઈશું કે આ શેમ્પૂથી કેવી રીતે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. સસ્તું છતાં પણ બહુ જ સારું એવું આપણું આ હર્બલ શેમ્પૂ બનીને તૈયાર છે. ખબરદાર, હવે તમે બહારથી બજારથી કોઈ પણ શેમ્પૂ લાવ્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તમે બેઝ મંગાવી શકો છો અને ઘરેથી જ તમે લીમડો ઉકાળી, લીમડો, મેથી, મીઠો લીમડો, આ તમામ વસ્તુઓ છે એ ઇઝીલી મળી રહેતી હોય છે, રાઈટ? આવો આપણે હવે આનો લાઈવ પ્રેક્ટિકલ પ્રયોગ જોઈએ. જય સ્વામિનારાયણ મિત્રો. મારા ગુરુજીએ શેમ્પૂ બનાવ્યું હતું તે મેં યુઝ કર્યું. મેં યુઝ કર્યું તો એ મારા વાળ સિલ્કી પણ થઈ ગયા અને જે ખંજવાળ આવતી હતી તે પણ દૂર થઈ ગઈ. તમે પણ અવશ્ય ટ્રાય કરજો ઘરે. જય સ્વામિનારાયણ.